ભગતના આનંદ, સેવકના આનંદ એટલે મન માતાના આનંદ. બાકી ભક્તિ તો રાવણ કરતો હતો. એના જેવું ભગત હજુ કોઈ પેદા થયો નહીં, કોઈ થશે નહીં. પણ ભક્તિ કરવાથી કોઈ ના થાય યાર. કર્મ મહાન. કર્મમાં ઠેકોણ ના નાખો તાર માતા માતા કરી કશું ના થાય યાર. હાથમાં માળા પેટમાં લાળા તું મારી માતા હોય તો મારા ભાઈનું ચાણ નખો જાય તો હું તને માનું. આ કરવા માટે માતા આવું હે વ્યાજવા પૈસા લીધા હોય 10% લીધા, તને ખબર નથી 10% શું કરવા લીધા? અને પછી કે માં આ મરી જાય ને તો લાડવાન દાળ ભાત કરું, સારો હવન કરું. ત્યાં જીદાર વ્યાજવા લેવા જોઈએ એટલે તું કે તું મારો ભગવાન હો. ભગવાન મારો બેઠા પાસે હાલવાની વેળા હોય એટલે એ કર્મ નથી. એટલે જેવું તમે વાવ્યું છે એવું ઉગશે ભાઈ. એટલે સારું કરેલું હોય તો સારું જ થાય ભાઈ.